સંસ્કૃત મૂળ શબ્દ છે યજ, અને યજ ધાતુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ એટલે યજ્ઞ. યજ્ઞનો મતલબ એવો થાય છે કે દાન, પૂજા અને સેવા. અને એક મતલબ એવો પણ થાય છે કે ભગવાનને આપણું શ્રેષ્ઠ આપણે અર્પણ કરવું. આ યજ્ઞમાં આપણે જે ઘી ઉમેરીએ અને અન્ય દ્રવ્યો જે હોમીએ છીએ, એનો મતલબ એવો થાય છે કે આપણે આપણો અહંકાર અને આપણા જે અશુદ્ધિ છે એ આપણે યજ્ઞમાં ઉમેરી દઈએ છીએ અને તેનો નાશ કરી નાખીએ. અને આનાથી ઘણા બીજા બધા પણ ફાયદા થાય છે. આ યજ્ઞ કરવાથી શારીરિક અને પર્યાવરણીય લાભ, જેમાં યજ્ઞમાં આપણે ઘી, સમિધા, ગુગળ, લવિંગ અને વનસ્પતિ નાખવાથી વાતાવરણ શુદ્ધ થાય અને વાયુમંડળમાંથી વાયરસ, બેક્ટેરિયા દૂર અને વાયુનું શુદ્ધિકરણ થાય. માનસિક અને આધ્યાત્મિક લાભ પણ થાય છે. મંત્રો ઉચ્ચારથી મન એકાગ્રત થાય છે, આત્મવિશ્વાસ અને શાંતિ વધે છે, પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ. સામાજિક લાભ પણ થાય છે. યજ્ઞ છે એ સામૂહિક કર્મ છે, એટલા માટે લોકો ભેગા થાય છે, ભાઈચારો વધે છે અને પ્રેમ અને સહયોગનો વિકાસ થાય. ધાર્મિક અને વૈદિક લાભ પણ થાય છે. દેવતા પ્રસન્ન થાય છે, સંસ્કાર અને સંમતિનો વિકાસ થાય છે, જીવનમાં સદગુણનો વધે છે, દયા, ક્ષમા અને સત્ય